હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે રાત્રે ચણા પલાળી દીધા હતા, એને બાફવા મૂકું છું. હવે એમાં જો એક તજનો ટુકડો અને તમાલપત્ર નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. હવે આજે ચણાનું શાક નહીં, ચણા બટેટીનું શાક બનાવવાનું છે, એકદમ સરસ મસાલાવાળું. તો જો બટેટી ઉપરથી બાફવા મૂકું છું, કારણ કે ચણા સાથે મૂકીએ તો કાળી એવી થઈ જાય, એટલા માટે મેં બાઉલમાં મૂકી દીધી છે. હવે બફાઈ છે ત્યાં સુધી આપણે જીરા રાઈસનો તડકો કરી લઈએ. તો જીરા રાઈસ માટે જીરું લઈ લીધું છે, મરીના દાણા, તમાલપત્ર, અને આપણે 2 વિસલ વગાડીએ એટલે આપણા જીરા રાઈસ તૈયાર. હવે જો પેસ્ટ બનાવી લઈએ ચણાના શાક માટે. તો મેં 1.5 ટમેટું લીધું છે, 2 મરચી લીધી છે તીખાસ માટે, અને આદુનો ટુકડો લીધો છે. હવે આમાં બધા બેઝિક મસાલા નાખું છું, લસણની ચટણી, મગજતરીના બી નાખું છું. હવે આ બધો પેસ્ટ કરીને એટલે થોડી આપણો રસો ઘટ થાય. હવે રસો ઘટ કરવો હોય તો ચણાનો લોટ પણ શેકીને નાખી શકીએ, પણ હું ચણાનો લોટ નથી નાખવાની. હવે જુઓ, આપણે સલાડ બનાવવું છે, તો આ પ્રોટીનવાળું સલાડ બનાવવું છે, પનીરવાળું. તો એના માટે આપણે બધું કટ કરી લઈએ. તો જો કાકડી કટ કરી લીધી છે, ઓનિયન છે, કેપ્સિકમ છે, ને ટમેટું છે, અને પનીર લઈ લીધું છે. તો પનીરના ટુકડા કરી લઉં છું. અને હવે છે ને, પનીરને આપણે કાચું નથી નાખવાનું, થોડું તેલમાં સાતળી લેવાનું છે. તો આ બધા પનીરના ટુકડા ફ્રાય પેનમાં ગોઠવી દઉં છું, ને થોડું 1 જ ચમચી તેલ લીધું છે. હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઉં છું, ને સ્વાદ પ્રમાણે પછી મીઠું નાખશું. મીઠું આમાં આપણે પહેલાં નથી નાખવાનું, સતળાઈ જાય ને પછી નાખવાનું છે. પહેલાં મીઠું નાખશું ને તો મીઠુંનું પાણી થઈ જશે અને પનીર એકદમ સોફ્ટ તેવું લાગશે, એટલા માટે પછી. હવે જો એ સતળાઈ ગયું છે. હવે સલાડ માટે આપણે એક ડીપ બનાવી લઈએ. તો મેં દહીં લઈ લીધું છે, એમાં મરચું નાખ્યું છે, કોથમરી, થોડો એવો મરી પાવડર અને શેકલ જીરાનો પાવડર, થોડું એવું મીઠું. હવે બધું કરી લીધું છે. હવે આપણે સલાડ એક પેનમાં લઈ લઈએ. તો પહેલાં મેં પનીર લઈ લીધું છે, ને બધું કટ કરેલું વેજીસ નાખી દીધું છે. ઉપરથી આપણે જે બનાવ્યું ને એ ડીપ નાખી દીધું છે. હવે પેન લઈ અને એમાં થોડું એવું મેં તેલ મૂક્યું છે. હવે એમાં હિંગ નાખી દીધી છે, ને આપણે બાફેલી જે બટેટી છે ને એ નાખી દે, કારણ કે આપણે એને થોડું તેલમાં સાતળી લઈને તો સરસ શાકનો સ્વાદ આવશે. તો એમાં મેં થોડા એવા બેઝિક મસાલા નાખ્યા છે, અને આપણે મસાલો કોટ થાય ને ત્યાં સુધી સાતળવાની છે બટેટી. તો એ થઈ ગયું. હવે પેન લઈ લીધું, એમાં તેલ મૂકી દીધું, જીરું નાખ્યું છે, હિંગ, સૂકું મરચું નાખ્યું છે, અને આપણે જે બટેટું હતું ને એને એક બટેટાને મેં મેશ કરી લીધું છે, અને બનાવેલી પેસ્ટ નાખી દીધી છે. હવે આ બધું સરસ સાતળી લેવાનું છે. જોઈતા પ્રમાણમાં મેં પાણી નાખ્યું છે, અને આ કોટ કરેલી બટેટી છે ને પહેલાં નાખી દેવાની છે, ને પછી આપણે બાફેલા ચણા નાખી દેવાના છે. અને ચણામાં જ મેં તમાલપત્ર ને તજનો ટુકડો ને બધું નાખી દીધું હતું, એટલે બીજા કોઈ મસાલા નાખ્યા નથી. હવે સરસ ગ્રેવીવાળું ચણા મસાલાનું બટેટીવાળું શાક રેડી છે. અને જો આપણે થાળી પીરસી લઈએ. થાળીમાં જીરા રાઈસ, પ્રોટીનથી ભરપૂર સલાડ છે, રસ છે, પાપડ, અને આપણા બધાની પ્યારી છાશ સાથે લંચ